भाई आवाज नहीं करता प्लीज आवाज हाँ बधा જોયું ગઈકાલના જે મત આવ્યા હતા વિપક્ષી તો માત્ર રાજકારણ કરી ગયા સરકારની જેમ પણ ન થાય એ તમારી પાસે અપેક્ષા છે અમને ભાવનગરમાં કેટલીક લઠ્ઠાકાંડ સર્જાયો છે, અનેક લોકો મોતને ભેટા છે, શું કહેશો? આપ સૌ જોઈ રહ્યા છો, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે છેલ્લા 1 વર્ષથી ગાંધી અને સરદારના આપણા આ ગુજરાતમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂની વિરુદ્ધમાં હું અને કોંગ્રેસ પાર્ટી સતત રાત દિવસ લખી રહ્યા છીએ, લડી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ. થરાદમાં જ્યારે દારૂના અડ્ડા ઉપર અમે રેડ કરી ગોગો પેપર પકડ્યા અને મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે લોકો ચરસ, ગાંજા, દારૂ અને ડ્રગ્સમાંથી કમાશે એમના પટ્ટા ઉતરી જશે, ત્યારે ગુજરાતના 8 ચોપડી પાસ ગૃહમંત્રીએ જવાબદાર અધિકારીઓની સામે એક્શન લેવાના બદલે, હપ્તાખોરી બંધ કરાવવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી, બુટલેગરોની સામે એક્શન લેવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી હતી. આજે એનું જ પરિણામ છે કે ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકો આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે. 2022-23માં, 23-24માં, 24-25માં અને આ 2026માં દર 1-1.5 વર્ષે લઠ્ઠાકાંડની ઘટના બને છે અને એવરેજ 1 ડઝનથી વધારે ગુજરાતીઓ આપણે ગુમાવીએ છીએ. આના માટે રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે. એ ગુજરાતની જનતાની પરમ કમનસીબી છે કે આવા ઠોઠ, અભણ અને 8 ચોપડી પાસ ગૃહમંત્રી આપણા ગુજરાતના લમણે લખાયા છે. અત્યારે આ બોલી રહ્યો છું ત્યારે પણ આ રાજ્યની સરકાર એવી ગેરંટી આપી શકે કે આજ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં આજે કે ગઈકાલે રાત્રે દારૂ વેચાયો નથી? રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી શકે કે છેલ્લા 72 કલાકમાં એમની વિધાનસભા મજૂરા અને ઘાટલોડિયામાં દારૂ વેચાયો નથી? ગુજરાતના અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, ડાકોર, હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા તમામે તમામ હિન્દુ ભાઈ બહેનો જે મંદિરોમાં નિયમિત જાય છે એ બધા જ મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં 2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે. અને આ બધું તો જ શક્ય બને કે રાજ્યના ગૃહમંત્રીના અધિકારીઓ ઉપર હાથ હોય. આ તો જ શક્ય બને જો ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને ગૃહમંત્રી આમાંથી કરોડોની કમાણી કરતા હોય.
આ લઠ્ઠાકાંડ એ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવાનો વિષય હોવો જોઈએ. બીજા રાજ્યના માણસો ગુજરાતમાં આવે, લઠ્ઠો પેદા કરે, મિથેનોલ અને ઇથેનોલની મિલાવટ કરે, તો ગુજરાતની બહારના બુટલેગરો અને આવા કારસાને અંજામ આપનારા લોકોને એવી કેવી ખાતરી છે કે ભાવનગર જઈશું, આવા કરીશું, કોઈ અમારો વાળ વાંકો કરવાનું નથી. આવી બુટલેગરોને ખાતરી છે અને એના પરિણામે આટલા માણસો આપણે ગુમાવ્યા. હમણાં જ અમારું કોંગ્રેસ પરિવારનું ડેલિગેશન ડોક્ટરને મળીને આવ્યું. ડોક્ટરે કીધું હજુ 11 દર્દીઓ એડમિટ છે, જે પૈકીના ભાવનગરની સરટી હોસ્પિટલમાં આજે આ ક્ષણે 4 દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. 2 પેશન્ટ પ્રાઇવેટમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઓલરેડી 9 અથવા 11 લોકો એ કાળનો કોળિયો બની ગયા છે. એટલે હજી જો હર્ષ સંઘવીની આંખ ખુલતી ના હોય તો આપણે બધા જ ગુજરાતીઓએ જેમ જંતર મંતરમાં તમામ જ્ઞાતિ અને ધર્મના યુવાનો જ્ઞાત જાત ધર્મ કોમ ભૂલીને એક થયા, એમ આપણે બધા જ ગુજરાતીઓ સાથે મળીને માંગ કરવી જોઈએ કે લાખ વાતની એક વાત, ગુજરાતના ગૃહમંત્રી 8 ચોપડી પાસ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. એનાથી ઓછું કશું નહીં ખપે. હર્ષ સંઘવી રાજીનામું આપે, ભારતીય જનતા પાર્ટી માણસનું રાજીનામું લે અને ગુજરાતમાં દાખલો બેસાડે કે હવે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા થવા દઈશું નહીં. આ તો આઈપીએસ